સારકુંડલા તાલુકાના વિજપડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર વગરની એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે. વિજપડી ગામે હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન. એમ્બ્યુલન્સના અભાવે વિજપડી હોસ્પિટલમાંથી દર્દીને રિફર કરવામાં આવે ત્યારે પ્રાઇવેટ વાહન લઈ સારકુંડલા અમરેલી જવું પડે છે. સારકુંડલા વિજપડી બસ સ્ટેન્ડ પર એસટી બસ સાથે 60 વર્ષના વૃદ્ધનો અકસ્માત થતા 108 મારફતે વિજપડી હોસ્પિટલને લાવતા પીએમ માટે મૃતકને સારકુંડલા ખસેડવામાં આવ્યા હતા. વિજપડી એમ્બ્યુલન્સના અભાવે વિજપડી હોસ્પિટલમાં મૃતકનો મૃતદેહ 2 થી 3 કલાક વાહનના અભાવે રઝળ્યો હતો. વિજપડી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે મૃતકના સગાને વાહન વ્યવસ્થા કરી બોડીને સારકુંડલા પહોંચાડવા કહેતા મૃતકના સગાઈ એમ્બ્યુલન્સનું કહેતા ડોક્ટરે તમારે વ્યવસ્થા કરવાની હોય તેવા જવાબ આપ્યા હતા. મૃતકના સગાવાલાએ મીડિયાનો સંપર્ક કરતા તેમણે જ રિપોર્ટર સંજય વાઘેલાને જાણ કરતા ડોક્ટરોએ સ્વ ખર્ચે મૃતકને સારકુંડલા પીએમ માટે વાહન વ્યવસ્થા કરી આપેલ. સાવરકુંડલા તાલુકાના વિજપડીમાં હોસ્પિટલ ઘણો સમય પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી હોસ્પિટલ મંજૂર થયેલ હોય. ફરજ પરના ડોક્ટર પણ સીએસસી તેમજ હોસ્પિટલનો સ્ટાફ પણ છે. વિજપડી હોસ્પિટલમાં સીએસસી હોસ્પિટલની કોઈ પણ સુવિધા મળતી નથી તેમજ વિજપડી આજુબાજુના 50 ગામડાના દર્દીઓને માત્ર ને માત્ર પ્રાથમિક સારવાર જ મળે છે. ગંભીર પ્રકારના દર્દીઓને સારકુંડલાના અમરેલી મહુવા જેવા મોટા હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પણ સ્વ ખર્ચે વિજપડી હોસ્પિટલમાં માત્ર કાગળ પર જ હોસ્પિટલ કહેવામાં આવે છે. આ બાબતે મીડિયાએ ડોક્ટરને પૂછતા ડોક્ટર ઉપરથી કોઈ પણ પ્રકારની સાધનો તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવરોની મંજૂરી આપતા નથી તેવું મીડિયા સમક્ષ ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું. વિજપડી હોસ્પિટલમાં કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે નેતાઓ મોટી મોટી વાતો તેમજ વિજપડીમાં સુવિધા તમામ છે જેવા ભાષણો કરતા હોય છે. રિપોર્ટર બટુક સોલંકી.